તો સ્વાગત છે તમારું મારા એક નવા મિની બ્લોગમાં। આવતીકાલે છે રક્ષાબંધન અને રક્ષાબંધનની તૈયારીઓ કરવાની છે। તૈયારીઓમાં ખાસ તો છોકરીઓને આપણને શોપિંગ તો કરવાની જ હોય। તો અમે લોકો આવી ગયા છીએ ડીમાર્ટ। ડીમાર્ટ એક એવી જગ્યા છે જ્યાં કને તમને કપડાંથી લઈ વાસણ ઘરની દરેક વસ્તુ રાસણ બધું જ એક જ જગ્યાએથી મળી જાય। તો અમારી પાસે એટલો ટાઈમ હતો નહીં કેમ કે છોકરીઓના ટ્યુશન સ્કૂલ્સ એક્ઝામ્સ બધું જ ચાલુ હતું। એ વચ્ચેથી અમે ટાઈમ કાઢીને આવ્યા છીએ એટલે ઓછા ટાઈમમાં ઘણી બધી શોપિંગ કરવાની હતી। એટલે ઘણી બધી શોપિંગ જો ઉતાવળમાં થઈ શકે ફટાફટ થઈ શકે તો એ જગ્યા છે ડીમાર્ટ। તો અમે લોકો શોપિંગ માટે નીકળીએ ને સાઈમાને કોઈ વસ્તુ ના ગમે એવું તો બને જ નહીં। સાઈમાને તો ઘણી બધી વસ્તુ ગમે, એમાંથી પાકીટ હોય પર્સ હોય તો એ તો સૌથી પહેલે ચોઈસ કરવાની હોય। તો તમે જોઈ શકો છો અહીંયા કને કેટલી બધી મસ્ત મસ્ત આઈટમ છે। એમ થાય કે કઈ વસ્તુ લઈએ ને કઈ ના લઈએ કેમ કે આટલી બધી વેરાયટી સારી છે એટલે કન્ફ્યુઝ તો થઈ જ જવાય। નાના છોકરાઓના મોટાના દરેકના સૌથી બેસ્ટ કપડાં હતા અહીંયા કને। અને એમાં બેડશીટ તો એકદમ મસ્ત હતી બધી। તો ઘર માટે 4-5 બેડશીટ તો સાઈમાએ ઉપાડી જ લીધી છે ભાઈ। અને અહીંયા કને બધી જ વસ્તુ મળી જાય એટલે એમાં આવતીકાલે રક્ષાબંધન છે તો રાખડીઓ તો હશે જ અહીંયા કને। તો કેટલી સરસ સરસ રાખડીઓ છે ને એ પણ ફક્ત 10-10 રૂપિયામાં 5-5 રૂપિયામાં બહુ સરસ રાખડીઓ છે। બહુ બધા મસ્ત કપડાં છે, એટલી બધી આઈટમ છે બહુ બધી કે હું કહી નથી શકતી। તો બસ મને આજે કંઈ નથી લેવાનું કેમ કે મને સરખો ટાઈમ જોઈએ શોપિંગ માટે। ઉતાવળમાં મારાથી શોપિંગ થાય જ નહીં કેમ કે હું બહુ બધું વિચારી બહુ બધું નક્કી કરીને પછી વસ્તુ લઉં, જે તે ઉપાડી નથી લેતી હું। તો બસ ફટાફટ પહોંચી આવ્યા છે ઘરે। આવતીકાલની રક્ષાબંધનની તૈયારીઓ ઘણી જ બધી કરવાની છે અને ખૂબ મજા આવશે, ખૂબ ધમાલ કરશું, ખૂબ મસ્તી કરશું, બધા ભાઈ બહેન ભેગા મળીને ખૂબ મજા કરશું। જો વાતોમાં હું ભૂલી ગઈ કે જે સામાન લેવા માટે ગયા હતા એ સામાન તો ગાડીની ડિક્કીમાં જ રહી ગયો છે। આ મોબાઈલ હાથમાં હોય ને બ્લોગ્સમાં ધ્યાન હોય એટલે અડધું કામ તો ભૂલી જ જવાય છે। તો બેડશીટ લઈ લીધી છે, મમરા લઈ લીધા છે, ઘણું બધું રાસણ લઈ લીધું છે અને છોકરીઓના કપડાં પણ લઈ લીધા છે। તો ફટાફટ અમે પહોંચ્યા ઘરે અને આવતીકાલે રક્ષાબંધનની તમારી કેટલી તૈયારીઓ થઈ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। ફરી મળીશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે, ત્યાર સુધી બાય બાય।